સ્વાગત છે આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત આઉટલુક 2025માં 2024નું વર્ષ હવે પૂર્ણ થઈ ગયું છે અને ખાસ કરીને આ વખતે આપણને રિટર્નની દ્રષ્ટિએ બજાર માટે થોડુંક પોઝિટિવ વર્ષ રહ્યું છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણને ઘણા સારા વળતર પણ ઘણા બધા સ્ટોક્સની અંદર જોવા મળ્યા છે. પરંતુ 2025નું વર્ષ હવે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને અહીંયાથી હવે માર્કેટને લઈને કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે, કયા સેક્ટર પર ફોકસ રાખવાનું છે અને ખાસ કરીને કમાણી માટે કે એક સારા સંપત્તિ સર્જન માટે કે સમૃદ્ધિ માટે બજારમાં કેવી રણનીતિ અપનાવવાની છે એના પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચામાં આપણી સાથે લિબોર્ડ ગ્રુપના યોગેશ ભટ્ટ જોડાઈ ગયા છે. યોગેશજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. સૌથી પહેલાં તો આપણે 2025ના વર્ષની શરૂઆત કરીએ તે પહેલાં એક વખત 2024ના વર્ષ પર તમારો વ્યૂ લેવો છે, કારણ કે જુઓ ઘણું ઉતાર ચઢાવવાળું વર્ષ રહ્યું છે. પહેલાં 6 મહિના ઘણા સારા રહ્યા, પછીના 6 મહિના થોડા ઘણા નબળા રહેતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને આ આખું જે વર્ષ હતું એ તમારી અપેક્ષા મુજબનું રહ્યું છે કે અપેક્ષા કરતાં થોડું ઊણું ઉતર્યું છે? સૌથી પહેલાં તો ત્યાંથી શરૂઆત કરવી છે. ગુડ આફ્ટરનૂન. 2024 ડેફિનેટલી ઘણું એક્શન વાળું રહ્યું, આપણે જેને કહીશું, કારણ કે ઘણી બધી ગ્લોબલ ઇવેન્ટ્સની પણ આપણે માર્કેટ પર અસર જોઈ. અને જે એક ટ્રેન્ડ આપણે કહીએ, ખાસ કરીને જે યુએસ માર્કેટમાં યુએસ ઇન્ટરેસ્ટ રેટ્સનો જે ટ્રેન્ડ હતો એમાં આપણે જે ગતિ હતી એમાં ચેન્જ જોવા મળ્યો. એટલે રેટ કટ્સની આપણે વાત કરી 2024માં. અને આઈ થિંક જે ફર્સ્ટ હાફ, એટલે રાધર નોટ ઇવન ફર્સ્ટ હાફ, અપ ટુ સપ્ટેમ્બર ધી પાર્ટી વોઝ ગોઈંગ ઓન ફેન્ટાસ્ટિકલી વેલ. લગભગ 15-16% આસપાસનું નિફ્ટી રિટર્ન્સ આપણે જોયું. પણ ડેફિનેટલી લાસ્ટ 2 મહિનામાં આપણે ક્યાંક ને ક્યાંક 5-6% ઘટાડો જોયો. એટલે ઓવરઓલ 2024નું વર્ષ આપણને સબ 10% રિટર્ન પર આવીને મૂકી દીધું છે. અને ઇનસ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે બ્રોડ માર્કેટમાં આપણને 10%ની નીચેનું રિટર્ન મળ્યું, પણ જો સ્મોલ કેપ અને મિડ કેપનું તમે પરફોર્મન્સ જુઓ તો એમાં લગભગ આઈ થિંક 24 કે 25%નો આપણને વધારો જોવા મળ્યો, વિચ ઇઝ ડેફિનેટલી મચ બેટર. એટલે સૌથી પહેલા તો બેઝ જે હતો 2024નું આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે, એ બેઝ જે હતો એ 2-3 વર્ષ સારા રહેલા અને એના પછી એનું આપણે જેને કન્ટિન્યુએશન કહેશું એ પણ રહ્યું. પણ જે સૌથી મહત્વનો મુદ્દો કે જેને આપણે ડિસઅપોઇન્ટમેન્ટ કહેશું, એ થોડુંક ક્યાંક ને ક્યાંક અર્નિંગ્સ ગ્રોથની મોમેન્ટમ લૂઝ થતી હોય એવી દેખાય આપણને. અને સ્પેસિફિકલી જે કરંટ ફિનાન્શિયલ યર છે માર્ચ 2025નું, એમાં ફર્સ્ટ 2 ક્વાર્ટર્સના જે આપણે રિઝલ્ટ જોયા એમાં ક્યાંક ને ક્યાંક આપણે ઊણા ઉતર્યા છીએ અને એને કારણે પણ આપણને બજાર પર એક અસર જોવા મળી. તો નેટનેટ જો આપણે 2024નું વર્ષનું સમાપન કરીએ તો એક્સપેક્ટેશન્સ ડેફિનેટલી હંમેશા વધારે હોય છે. પણ આઈ થિંક 9%, 9.5% રિટર્ન્સ ઓન નિફ્ટી અને 24-25% ઓન ધી મિડ કેપ સ્મોલ કેપ would be a good year for us to remember રાખવા માટે. એટલે જો ખાસ કરીને 2024નું વર્ષ અર્નિંગની દ્રષ્ટિએ કે પ્રદર્શનની દ્રષ્ટિએ થોડું આપણે અહીંયાથી યાદ રાખીશું. પરંતુ યોગેશજી, હવે 2025ના વર્ષની અંદર જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, ઘણા બધા પડકારો છે. અહીંયાથી આર્થિક ગ્રોથને લઈને થોડીક ચિંતા હવે ઊભી થઈ છે. ખાસ કરીને જે આરબીઆઈએ છેલ્લે રિપોર્ટ આપ્યો છે, બેન્કિંગ ક્ષેત્રની અંદર એનપીએ વધે એવા એક સંકેતો આપ્યા છે. બીજી તરફ હવે બજેટ આપણે થોડા વખતની અંદર જોઈશું, Q3ના અર્નિંગ્સ આવવાના છે. એટલે ઘણા બધા પડકારોને સાથે લઈને આપણે 2025ની અંદર પ્રવેશવા જઈ રહ્યા છીએ. ત્યારે ખાસ કરીને બજારની હવે અહીંયાથી ચાલ આપણે કયા સંકેતોને આધારે આપણે ખાસ કરીને આગળ વધતી જોવા મળશે, કયા સંકેતો પર આપણે અહીંયાથી ફોકસ રાખતા રહીશું, અને ઓવરઓલ એક 2025નું વર્ષ માર્કેટ માટે કેવું રહેવાની અપેક્ષા છે તમને હવે અહીંથી? તો ડેફિનેટલી 2025માં પણ ઘણી બધી એક્શન્સ રહેવાની છે અને એનું 3 કારણ છે. એક તો ડેફિનેટલી મેં તમને કીધું પ્રમાણે ગ્લોબલ માર્કેટ્સમાં પણ જે ચેન્જીસ આવી રહ્યા છે અને ખાસ કરીને જે ગવર્નમેન્ટ્સ ચેન્જ થઈ છે યુએસ માર્કેટમાં, એને કારણે હવે ટેરિફ્સ કઈ રીતના આવશે અને ઇન્ટરેસ્ટ રેટ્સની પણ જે લાસ્ટ ફેડની પોલિસીનું જો આપણે જોઈએ તો ઇવન ફેડની પોલિસી પછી એ લોકોએ થોડીક લેંગ્વેજમાં ચેન્જ કર્યો અને હવે કદાચ 2025માં 2 રેટ કટની વાત કરે છે ઇન્સ્ટેડ ઓફ ધી 4 રેટ કટ્સ ઇન ધી પ્રાયર પીરિયડ.
તો આ એક ઘણો એક જેને આપણે ચેન્જ કહીશું એ એક મુદ્દો રહેશે. અને કમિંગ બેક ટુ ધી આઈ થિંક ઇન્ડિયન માર્કેટ આર ઇકોનોમી ઇઝ રીઝનેબલી ગોઈંગ સ્ટ્રોંગ ઓનલી, પણ જે જીડીપીના આંકડા છે એના ઉપર ખાસી અસર રહેશે. અને આવનારું બજેટ 1 ફેબ્રુઆરીએ જે આવશે એમાં ફિનાન્સ મિનિસ્ટર તરફથી આપણને કઈ રીતના ઇન્ડિકેશન્સ મળે છે જીડીપી ગ્રોથના, ઇવન ફિસ્કલ ડેફિસિટ અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ્સનું જે આપણે કોન્સોલિડેશનનો પાથ જે અપનાવ્યો છે એના ઉપર કેટલી મક્કમતાથી એ લોકો ટકી રહે છે એના ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. અને ત્રીજું, ડેફિનેટલી આ જે પરિણામો આવ્યા મેં તમને કીધું પ્રમાણે એ કદાચ થર્ડ ક્વાર્ટરમાં પણ હજી એટલા સુધારા પર આવે એવું દેખાતું નથી, પણ ડેફિનેટલી જો નેક્સ્ટ યર ફિનાન્શિયલ યરનું આપણને એટલે એપ્રિલ 2025 થી માર્ચ 26 સુધીના જો અર્નિંગ્સ પર આપણને થોડી પોઝિટિવિટી મળે તો એની અસર આપણને ડેફિનેટલી થોડી પોઝિટિવ જોવા મળશે ઇન ધી ઓવરઓલ માર્કેટ. પણ આઈ વુડ પુટ ઇટ ધીસ વે કે 2025 would be a year of, according to me, a consolidation. આપણે લાસ્ટ 3 થી 5 વર્ષના જો તમે રિટર્ન્સ જુઓ તો આર વેરી વેરી ગુડ ઇન ધી ઇક્વિટી માર્કેટ્સ. અને એક નંબર લેટ મી શેર વિથ યુ કે ઇન ધી લાસ્ટ આઈ થિંક 45 to 50 years ઇક્વિટી માર્કેટ્સની હિસ્ટ્રીમાં this would be termed as the longest bull run. એટલે આપણે 9 year કન્ઝિક્યુટિવ એવરી કેલેન્ડર યરમાં પોઝિટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે. એટલે 9 વર્ષનો આપણને કન્ટિન્યુઅસ એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળ્યું. પણ આઈ વુડ સે દેટ ઓવરઓલ રિટર્ન વાઇઝ કદાચ આપણે લાસ્ટ 9 વર્ષમાં 3x થયા છે, પણ એની પહેલાના પીરિયડમાં કદાચ આપણને 6x ને 7x પણ રિટર્ન્સ મળેલા, પણ ક્યાંક ને ક્યાંક 3x રિટર્ન્સ આપણને લાસ્ટ 9 વર્ષમાં મળે. પણ એ કરતાં પણ મહત્વનું એ છે કે આપણે 9 વર્ષ પોઝિટિવ રિટર્ન્સ પર બંધ થઈ રહ્યા છે ઇન કેલેન્ડર યર 2024. તો યસ, 25 would be consolidation year. We cannot expect a very very strong returns. એટલે મને નથી લાગતું કે હાઈ ટીન્સમાં રિટર્ન્સ મળે. I would be very very happy if we get maybe a lower double digit number in the overall market. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી હવે 2025ની અંદર પ્રવેશવા જઈ રહ્યા છીએ ત્યારે એક આશા અપેક્ષા થોડી તમારા રિટર્નની ઓછી કરવાની છે. એક હાઈ સિંગલ ડિજિટ રિટર્ન કદાચ તમને મળી શકે છે, પરંતુ એક બહુ વધારે પડતા રિટર્નની અપેક્ષા સાથે અહીંયાથી આ બજારની અંદર હવે તમારે ના જવું જોઈએ. પરંતુ યોગેશજી, જ્યારે આપણે એવું કહીએ કે આપણને વધારે રિટર્ન નથી મળવાના ત્યારે ખાસ કરીને રોકાણ તો હવે આપણે સતત કરતા રહેવાનું છે. બજારની અંદર એક સારી લિક્વિડિટી પણ અત્યારે આવતી દેખાઈ રહી છે. તો પછી 2025 માટેનો અપ્રોચ અહીંયાથી કેવો રાખવો? ખાસ કરીને અહીંયાથી તમારે લાર્જ કેપ સાથે થોડુંક સેફ રોકાણ તરફ વધારે જવું જોઈએ કે પછી મિડ કેપ સ્મોલ કેપમાં સ્ટોક સ્પેસિફિક તમારે ઓપોર્ચ્યુનિટી શોધીને ત્યાં થોડું માર્કેટને આઉટ પરફોર્મ કરવાની તૈયારી કરવી જોઈએ? તમે અત્યારે ખાસ કરીને કઈ રીતેની રોકાણની રણનીતિ 2025માં અપનાવશો, જે આપણે ચર્ચા કરી એના આધારે? તો એમાં જ્યારે પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શનની કે ઇક્વિટી એલોકેશન્સની વાત આવે છે ત્યારે એક વસ્તુ ખાસ રેકમેન્ડ કરવામાં આવશે કે જે અત્યાર 2024 સુધી, એટલે લગભગ તમે કોવિડ 2020 થી 2024નું જો માર્કેટ જુઓ તો એને આપણે ઇક્વિટી એલોકેશનમાં ટોપ ડાઉન અપ્રોચથી ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી બનાવી શકતા હતા અને એમાં આપણને સારું એવું રિટર્ન્સ પણ મળતું હતું. પણ હવેના મને લાગે છે નેક્સ્ટ 2 વર્ષ કે 3 વર્ષ જે આવશે એ ઇરિસ્પેક્ટિવ ઓફ, એટલે ઓફકોર્સ તમે કીધું પ્રમાણે વેલ્યુએશન્સ પોઈન્ટ ઓફ વ્યૂ કદાચ લાર્જ કેપ, સ્મોલ કેપ અને મિડ કેપ કરતા રિલેટિવલી એટ્રેક્ટિવ દેખાઈ રહ્યા છે, એટલે એલોકેશનમાં થોડો વધારે પર્સન્ટેજ આપણે લાર્જ કેપમાં મૂકી શકીએ. પણ જે મહત્વનો મુદ્દો એ રહેશે કે ઇન્સ્ટેડ ઓફ ટોપ ડાઉન, now the market will be turning to a bottom up approach. અને જે સ્ટોક સ્પેસિફિક રિસર્ચ, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો એક જ સેક્ટરમાં આપણને ડાયવર્જન્સ જોવા મળશે, દાખલા તરીકે આઈટીમાં તમે જુઓ તો લાર્જ કેપ્સ આઈટી આર કોન્સોલિડેટિંગ કે કરેક્શન્સ મોડમાં આવશે, તો આપણને કદાચ સિલેક્ટિવ મિડ કેપ સ્મોલ કેપમાં વિધિન આઈટી સેક્ટર જ આપણને રિટર્ન્સ મળી શકે. સેમ વસ્તુ કેન હેપન ઇન ફાર્માસ્યુટિકલ, સેમ વસ્તુ કેન હેપન ઇન FMCG ઓર કેપિટલ ગુડ્સ કંપની. સો ધ ફોકસ ઇઝ કમ્પ્લીટલી ચેન્જિંગ ફ્રોમ ટોપ ડાઉન અપ્રોચ ટુ અ બોટમ અપ અપ્રોચ, એન્ડ દેટ શુડ બી ધી સ્ટ્રેટેજી.
એટલે જો અહીંયા ઘટાડે જ્યાં ઘડી તમને શેર સારા વેલ્યુએશન પણ મળી રહ્યા છે એના પર તમારે ખાસ કરીને ધ્યાન અહીંયાથી આપવું જોઈએ. જે અત્યાર સુધીમાં આપણે ટોપ ડાઉન અપ્રોચ રાખતા હતા એની જગ્યાએ થોડો બોટમ અપનો અપ્રોચ અહીંયાથી રાખવો પડશે. એટલે 2025માં જો એક સારા રિટર્ન માટેની તમારી અપેક્ષા હોય તો આ પ્રકારે તમારે પોર્ટફોલિયો અહીંયાથી બિલ્ડ કરી શકો છો. પરંતુ એક બહુ મહત્ત્વનું રહેશે અહીંયાથી એક ડોમેસ્ટિક અને જે ઇન્ટરનેશનલ ફ્લો છે એને પણ થોડું સમજવું. કારણ કે જો અત્યારે 2024નું વર્ષ અને ખાસ કરીને આપણે કોવિડ પછીના સતત તમામ વર્ષની અંદર જોયું છે કે ડોમેસ્ટિક ફ્લોઝની અંદર કન્સિસ્ટન્ટલી એક આપણને વધારો થતો જોવા મળ્યો છે. પરંતુ ખાસ કરીને અહીંયાથી જે વાત આપણે કરવી છે વિદેશી ફ્લોની છે. કારણ કે જો ત્યાં આપણને છેલ્લા 3 મહિનાની અંદર ચાઇનાની પરિસ્થિતિ હોય કે પછી ટ્રમ્પ ટ્રેડ હોય એ બધાને લીધે આપણને થોડી ઘણી વેચવાલી તો આવતી જોવા મળી જ છે. અને એમાં એક મોટું કારણ વેલ્યુએશન પણ હતું. તમને લાગે છે કે અત્યારે જે પ્રકારે બજાર છેલ્લા ઘણા સમયથી કન્સોલિડેશન કરી રહ્યું છે અને બજેટ સુધી કદાચ આવી પરિસ્થિતિ રહે તો ફરી એક વખત આપણને એફઆઈઆઈઝ એફપીઆઈઝ ભારતમાં આવતા દેખાય અને ડીઆઈઆઈઝનો જે અપ્રોચ છે એ પણ આપણને યથાવત રહેતો દેખાય 2025માં? તો બ્રોડલી આઈ અગ્રી વિથ યુ કે ફોરેન ઇન્વેસ્ટર્સની સેકન્ડરી માર્કેટમાં ખાસ કરીને વેચવાલી રહી છે. પણ જો આપણે આ કેલેન્ડર યરમાં પણ ઓવરઓલ નંબર જોઈએ તો કદાચ તમે જો પ્રાઇમરી માર્કેટ એટલે કે આઈપીઓ માર્કેટ છે અને જે ક્યુઆઈપીસ થયા છે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ થયા છે એ બંનેને જો તમે એડ કરો અને સેકન્ડરી માર્કેટના નંબર્સને એની સાથે એડજસ્ટ કરો તો નેટ એફઆઈઆઈઝ આર પોઝિટિવ ઇવન ઇન ઇન્ડિયા ઓલ્સો. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ જે મિથ છે એ આપણે ક્લિયર કરીએ કે એફઆઈઆઈઝનું સેલિંગ સેકન્ડરી માર્કેટ પૂરતું રહ્યું છે પણ જ્યારે હું પ્રાઇમરી માર્કેટના નંબર એડજસ્ટ કરું છું તો ઇટ ઇઝ કમિંગ ટુ અ પોઝિટિવ નંબર. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. The second thing, yes, very strong retail inflows is coming. નવા અકાઉન્ટ્સ બી ખુલી રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોઝ વધી રહ્યા છે અને એસઆઈપી બુક જેને આપણે કહીશું મંથલી ઇન્વેસ્ટમેન્ટ જે આવી રહ્યું છે રિટેલ ઇન્વેસ્ટર્સનું, દેટ ઇઝ ઓલ્સો ગ્રોઈંગ વેરી વેરી સ્ટ્રોંગ અને 26,500ની આસપાસનું આપણી એસઆઈપી બુક છે. તો દેટ ઇઝ ગિવિંગ યુ અ સ્ટ્રોંગ સપોર્ટ ફંડામેન્ટલી ટુ ધી ઇન્ડિયન માર્કેટ. પણ આઈ થિંક જે મહત્વનું સમજવાની વસ્તુ એ છે કે આ એફઆઈઆઈઝ જે અત્યારે અહીંયા સેકન્ડરી માર્કેટમાં વેચતા હતા એ ફ્લો ક્યાં જઈ રહ્યો છે? ઇઝ ઇટ ગોઈંગ ટુ અધર માર્કેટ્સ ઇન અધર ઇમર્જિંગ માર્કેટ્સ? ધી આન્સર ઇઝ નો. ઇનફેક્ટ મેજોરિટી ઓફ ધ મની ઇઝ ગોઈંગ બેક ટુ ધ યુએસ માર્કેટ ઓનલી અને એનું મેઇન કારણ એ છે કે 4.5% 4.6%ની આસપાસની યુએસની ટ્રેઝરી યીલ્ડ છે અને એમાં જો તમે કરન્સી ડેપ્રિશિએશન આપણું ગણો, આપણે તો હમણાં લગભગ 2-2.5% તો રૂપિયો આપણે હમણાં જ સ્લીપ થતો જોયો, તો નેટ હું જો 3-4% એવરેજ રૂપી ડેપ્રિશિએશન ગણું તો 4.5 પ્લસ 4% વિચ ઇઝ રફલી અરાઉન્ડ 8.5%. અને જો ઇક્વિટી પ્રીમિયમ માર્કેટનું જે રિસ્ક જે આપણે કહીએ ઇક્વિટી રિસ્ક પ્રીમિયમ એ જો આપણે 5%ની આસપાસ ગણીએ તો લગભગ 13%ની આસપાસ એફઆઈને ઇન્ડિયન માર્કેટ્સમાંથી રિટર્નની જ્યારે મળે ત્યારે એ ઇઝ બ્રેકિંગ ઇવન. તો ઇફ આઈ એમ અ ગ્લોબલ ફંડ મેનેજર એન્ડ સિટિંગ ઇન US, I would put money in US market itself rather than going and taking risk in the other emerging markets, including India. તો આ એક ડાયલેમા છે. જ્યાં સુધી યુએસ yields જે 4.6% છે અત્યારે એ ઘટતી નથી ત્યાં સુધી કદાચ રિટર્ન ઓફ ધી એફઆઈઆઈઝ ઇન ધ સેકન્ડરી માર્કેટ મે ટેક લિટલ મોર ટાઈમ. પણ યસ, ઓવરઓલ જ્યારે આપણે માર્કેટનું ઇન્ડિયાની પોઝિશનિંગ જોશું કે ગ્રોથના આંકડા જોશું તો ઇન્ડિયન માર્કેટ ઇઝ સ્ટીલ ગિવિંગ ધી ઓપોર્ચ્યુનિટી ઓન અ લોંગ ટર્મ બેસિસ ટુ ધી એફઆઈઆઈઝ ઓન અ સ્ટ્રોંગ બેસિસ. એટલે દેર ઇઝ નો ડાઉટ દેટ દે વિલ નોટ કમ. દે વિલ કમ. ખાલી આપણે ટાઈમિંગ મે ડિફર, કદાચ 6 મહિનાને બદલે 12 મહિના લાગે, પણ દેર વિલ બી ડેફિનેટલી અ રિટર્ન ફ્રોમ ધી એફઆઈઆઈઝ ઇન ધી ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ્સ. યોગેશજી, ખાસ કરીને આરબીઆઈનો જે અત્યારે રિપોર્ટ આપણને બેન્કિંગ સેક્ટરને લઈને આવતો દેખાઈ રહ્યો છે કે જ્યાં આગળ થોડા એનપીએસ અને એ પણ ખાસ કરીને જે ઇન્ડિવિજ્યુઅલ એનપીએસ છે એ વધવાની આશા અહીંયાથી થોડીક વધતી દેખાઈ રહી છે. ખાસ કરીને લાગે છે આને લઈને કોઈ ચિંતા હવેથી બેન્કિંગ સેક્ટર અહીંયાથી રાખવી જોઈએ? કારણ કે આપણે જોયું છે કે થોડાક સમસ્યાઓ હતી કે જ્યાં આગળ આરબીઆઈએ ઘણી વખત આપણને ચેતવણી પણ આવતી જોવા મળી હતી કે જ્યાં ખાસ કરીને જે પ્રાઇવેટ લેન્ડિંગ છે થોડું વધી રહ્યું હતું, રિટેલ લેન્ડિંગ વધી રહ્યું હતું,
પરંતુ એ બાદ પણ આરબીઆઈએ ઘણા બધા સૂચનો આપ્યા છે, બેન્કોએ ઘણા બધા પગલાં લીધા છે, થોડા આપણને પરિણામોમાં પણ એ બધું દેખાતું હતું. પરંતુ શું આ હજી વધારે અહીંયાથી ચિંતાનો વિષય તમને આવનારા સમયમાં વધતો દેખાઈ રહ્યો છે? ડેફિનેટલી જે આરબીઆઈનું કન્સર્ન્સ છે એ ટુ સમ એક્સટેન્ટ ડેફિનેટલી વેલિડ છે. અને જ્યારે પણ આપણે અનસિક્યોર્ડ લોન્સની વાત કરતા હોઈએ છીએ અને એમાં પણ લોઅર ટિકિટ્સ જે 50,000ની આસપાસ કે 50,000ની નીચેની લોનની જ્યારે વાત કરતા હોઈએ છીએ, એ અનસિક્યોર્ડ લેન્ડિંગમાં ડેફિનેટલી વેરી વેરી સ્ટ્રિક્ટ કંટ્રોલ ઓન ધ ક્રેડિટ કોસ્ટ રાખવો જોઈએ. અને સ્પેસિફિકલી જે એનબીએફસીઝમાં અત્યારે કન્સર્ન્સ જોવા મળી રહ્યું છે કે માઇક્રો ફાઇનાન્સ કંપનીઝમાં અત્યારે જે કન્સર્ન્સ જોવા મળ્યું છે, એ આરબીઆઈની રડાર પર આવેલું છે. અને એને કારણે આપણે ઓફકોર્સ માર્કેટમાં પણ એની અસર જોઈ છે. મેજોરિટી ઓફ ધી એનબીએફસીઝ ઇન એન્ડ માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ જે આ સેક્ટરમાં વધારે અનસિક્યોર્ડ લેન્ડિંગમાં છે, એમાં આપણે પરફોર્મન્સ ઘણા નબળા જોયા છે. અને આગળ જતા પણ એક તરફ આપણે ગ્રોથ પણ જોઈએ છે, જે ક્રેડિટ ગ્રોથના નંબર્સ આવી રહ્યા છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક સોફ્ટનેસ દેખાઈ રહી છે. તો ઇટ વિલ બી અ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન કે બેન્કિંગ કંપનીઝ કે બેંક્સ હોય એમણે એમાં બેલેન્સ રાખવાની જરૂર પડશે કે એક સાઈડ તમને ગ્રોથ પણ જોઈએ છે અને વિથ ધ રીઝનેબલ રિસ્ક તમે એમનું અનસિક્યોર્ડ જ્યારે લેન્ડિંગ કરો છો ત્યારે એમાં તમારી ક્રેડિટ કોસ્ટ પણ વધતી ન આવવી જોઈએ. તો એ ડેફિનેટલી બધાના રડારમાં છે અને માર્કેટે ક્યાંક થોડુંક એનું ડિસ્કાઉન્ટિંગ ઓલરેડી કરેલું છે. એટલે આપણે આગળ જતા એના ઉપર ખાસ ધ્યાન રાખશું કે હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ પેન. એટલે જો માર્કેટે થોડું ઘણું ડિસ્કાઉન્ટિંગ અત્યારની પરિસ્થિતિમાં તો કર્યું છે, પરંતુ આગળ જતાં પરિસ્થિતિ કેટલી વણસે છે કે સુધરે છે એના પર આપણે અહીંયાથી ખાસ કરીને નજર રાખવાનું રહેશે. તમારી પાસેથી એક વ્યૂ ખાસ કરીને પીએસયુ કંપનીઓનો લેવો છે, કારણ કે જો પીએસયુ કંપનીઓ માટે આ વર્ષ થોડુંક કભી ધૂપ કભી છાંવ જેવું રહ્યું છે. પહેલાં 6 મહિનાની અંદર અહીંયા આપણે ઘણી બધી કંપનીઓના ટોપ બનતા જોયા, ત્યારબાદ બીજા 6 વર્ષની અંદર આ બધી કંપનીઓના વેલ્યુએશન વધારે છે, એ ચિંતાને લઈને એક વેચવાલી આવી અને થોડા ઘણા વેલ્યુએશન આપણને ઘટતા દેખાયા. પરંતુ ઓવરઓલ પીએસયુ કંપનીઓ જે સ્ટોરી અત્યારે આપણને બનતી દેખાઈ હતી, ખાસ કરીને ઇલેક્શન પહેલાં, ઇલેક્શન પછી, આવનારા સમય માટે તમને લાગે છે હજી પણ પીએસયુ વેલ્થ ક્રિએટર રહી શકે છે, ન માત્ર 2025 માટે પરંતુ એક થોડા લોંગ ટર્મ માટેનો પણ લઈએ તો શું આવનારા 4-5 વર્ષ સુધી હજુ પીએસયુની થીમ તમને આકર્ષક લાગી રહી છે? તો પહેલા તો આપણે જેને એક રિવર્ઝન ટુ મીન કહેતા હોઈએ છીએ એ પ્રિન્સિપલ અહીંયા લાગુ પડ્યો. ઇનફેક્ટ તમે પીએસયુઝના પરફોર્મન્સ આ લાસ્ટ 2 વર્ષની તમે જે સ્ટ્રોંગ રેલી આવી છે એને જો આપણે સાઈડ પર મૂકીએ તો એની પહેલાના 8 થી 10 વર્ષ આપણે જોયા કે આ પર્ટિક્યુલર પીએસયુ પેક જેને આપણે કહેવાતા હતા એમાં બધા જ સેક્ટર આવી ગયા. રેલવેઝ બી આવી ગયું, ડિફેન્સ બી આવી ગયું, ઓઇલ માર્કેટિંગ કંપનીઝ આવી ગઈ. આ બધી જે સેગમેન્ટ હતી, એન્જિનિયરિંગ કંપનીઝ આવી ગઈ અમુક, આ બધી જે સેગમેન્ટ હતી એને કોઈ પણ ડિસ્કાઉન્ટિંગ મળતું નહોતું. ઇટ વોઝ અ કમ્પ્લીટલી ઇગ્નોર્ડ સેક્ટર ફોર એની ઇન્વેસ્ટર. અને ઓફકોર્સ પાસ્ટ રિટર્ન્સ આર ઓલવેઝ મેકિંગ સમ પ્રેશર ઓન ટુ ધી ફંડ મેનેજર્સ કે ભાઈ પાસ્ટમાં 10 વર્ષમાં રિટર્ન નથી આવ્યું તો એમાં આપણે કઈ રીતે રોકાણ કરીએ. પણ ધ નરેટિવ હેઝ કમ્પ્લીટલી ચેન્જ ઇન ધ લાસ્ટ 2.5 years. અને એના 2 કારણ છે. એક તો ક્યાંક ને ક્યાંક એવું લાગવામાં આવ્યું કે બીજું બધું એટલું બધું મોંઘું થઈ ગયું કે આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ડીપ વેલ્યુ આવી ગઈ હતી અને એને કારણે પણ જેને આપણે વેલ્યુ બાઇંગ કહીએ એ આ બજાર સ્ટોક્સમાં આવ્યા. અને બીજું જે સ્ટ્રોંગ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ થયું અને ગવર્મેન્ટની જે અમુક પોલિસી સ્પેસિફિકલી રેલવેઝમાં અને ડિફેન્સમાં આપણને જોવા મળી, એને કારણે આ બધી કંપનીઝના ઓર્ડર બુકમાં એક આપણને ખાસો એવો વધારો જોવા મળ્યો. તો એને કારણે આપણે જેને રીરેટિંગ કહેશું એ પર્ટિક્યુલર જે આખા સેગમેન્ટમાં થવાનું હતું એ ઓલરેડી થઈ ગયું. તો ઇફ યુ આર સિટિંગ ઇન ડિસેમ્બર 2024 કે જ્યારે આપણે જાન્યુઆરી 2025ની શરૂઆત કરીએ છીએ ત્યારે આઈ વુડ સે દેટ આ જે સ્ટોરી બેઝડ નરેટિવ હતી અથવા તો જેને આપણે હેવી લિફ્ટિંગ કહેશું એ ઓલરેડી થઈ ચૂક્યું છે. એટલે હવે અહીંયાથી ઓર્ડર બુક બેઝિસ પર જે વેલ્યુએશન્સ મળી રહ્યું છે એ સેગમેન્ટમાં હું અત્યારે પણ કોશન આપીશ ઇન્વેસ્ટરોને. અને એટ ધી એન્ડ ઓફ ધ ડે વી ઓલ ફંડ મેનેજર્સ કે ઓલ માર્કેટ ઇન્વેસ્ટર્સ આર સ્લેવ ઓફ અર્નિંગ્સ. એટલે જો અર્નિંગ્સ આવશે તો ડેફિનેટલી આ બધા જ સ્ટોક્સમાં હજી બી આપણને અહીંયાથી રિટર્ન્સ મળશે.
પણ પ્યોર ખાલી ઓર્ડર બુક નું કેલ્ક્યુલેશન્સ કરી અને એને મલ્ટિપલ આપી અને જો તમે એમાં રોકાણ કરશો તો ડેફિનેટલી આગળ જતા આપણને ક્યાંક ને ક્યાંક ડિસઅપોઇન્ટમેન્ટ થઈ શકે છે. સો આઈ વુડ કન્ક્લુડ કે PSU પેક પહેલા પણ એટ્રેક્ટિવ હતું, ઇનફેક્ટ અત્યારે પણ રિઝનેબલી એટ્રેક્ટિવ છે, પણ યસ યુ હેવ ટુ ડુ અ સ્ટ્રોંગ બોટમ અપ વર્ક અને માત્ર ઓર્ડર બુકને લઈને કેલ્ક્યુલેશન કરી અને રોકાણ કરવાના ડિસિઝન્સ લેવામાં આવશે તો એ થોડું ભૂલ ભરેલું રહેશે. એના કરતા જે રિઝનેબલ વેલ્યુએશન્સ છે, જે ડિવિડન્ડ યીલ્ડ સારી ઓફર કરી રહી છે, એ પર્ટિક્યુલર જો સેગમેન્ટમાં તમે રોકાણ કરશો તો ડેફિનેટલી તમને 3 થી 5 વર્ષમાં એમાં સારા રિટર્ન્સની અપેક્ષા રાખી શકાશે. એટલે જુઓ, ખાસ કરીને આ બધી મુદ્દાઓ પર ધ્યાન રાખજો જ્યારે તમે હવે PSUમાં નવું રોકાણ કરવા ધરાવતા હો ત્યારે. એક તો ખાસ કરીને વેલ્યુએશન તમારે જોવાનું છે, ઓર્ડર બુક પર ધ્યાન નથી આપવાનું, અર્નિંગ્સ પર થોડુંક ધ્યાન આપજો અને ડિવિડન્ડ yieldપર તમારે ખાસ કરીને અહીંયાથી ધ્યાન આપવાનું છે. એક ખાસ કરીને આ વર્ષની અંદર યોગેશજી આપણે એક આખું સેક્ટર જોયું છે કે જ્યાં આગળ ન માત્ર આપણને ગ્રોથ આવતો જોવા મળ્યો પરંતુ એક્સપોનેન્શિયલ ગ્રોથ આવતો જોવા મળ્યો છે ઇન ટર્મ્સ ઓફ કેપેસિટી, અને એ છે રિન્યુએબલનું સેક્ટર. ઘણા બધા ઓર્ડર્સ આવતા દેખાયા છે EPC પ્લેયર્સ પાસે પણ, કે પછી વાયર કંપનીઓ પાસે લઈ લો, કે જે પણ આખું આ રિન્યુએબલ્સને લઈને જે આખું એક બાસ્કેટ છે એની અંદર આપણને એક સારો એવો ગ્રોથ દેખાયો છે. હજી ભારત સરકારનો જે ટાર્ગેટ છે ઘણો લાંબો છે. ઘણી બધી કંપનીઓ ગ્રાઉન્ડફિલ્ડ કહી દો કે ગ્રીનફિલ્ડ કહી દો, બધી પ્રકારના અહીંયાથી આપણને એક્સપાન્શન કરતા જોવા મળી રહી છે. લાગે છે આ સેક્ટરને પણ હવે ધ્યાન આપવું જોઈએ જો કશે તમને વેલ્યુએશન કમ્ફર્ટ મળે તો? આને આપણે રાઇઝિંગ સેક્ટર કહેશું અને આ એક 2 વર્ષમાં જે આપણને ટ્રેન્ડ ચેન્જ જોવા મળ્યો છે તો એ કંઈક તરત જ એન્ડ થઈ જવાનું એવું લાગતું નથી. It could be a really interesting story over the next maybe 10, 20, 30 years. કારણ કે તમે હમણાં જ કીધું એ પ્રમાણે જે ગ્લોબલ વોર્મિંગની વાત થઈ રહી છે અને એમાં ઇન્ડિયા ઓલ્સો ઇઝ પ્રોમિસિંગ 2070 સુધીમાં આપણે બી કાર્બન ન્યુટ્રલની જે વાત કરી રહ્યા છે, ચાઇના ઇઝ ટોકિંગ અબાઉટ 2050. તો ક્યાંક ને ક્યાંક ગ્લોબલી પણ આપણે પ્રેશરમાં આ વસ્તુને અપનાવવું પડશે અને એમાં આ સેક્ટરને ઇગ્નોર નહીં કરી શકાય. પણ સો લેટ મી પુટ ઇટ ધીસ વે કે આ સેક્ટર ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ છે. ઓપોર્ચ્યુનિટી સાઇઝ વિલ બી રિયલી વેરી બિગ અને એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે જે પણ કંપની સિલેક્ટ કરો એનું કેપિટલ એલોકેશન્સ કઈ પ્રકારનું છે અને એમાં પ્રમોટર્સ કેપિટલ જે એલોકેટ કરે છે એમાં રિસ્ક એડજસ્ટેડ રિટર્ન કેટલું બનાવશે, એટલે જેને આપણે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન્સ કહીશું IRR, એ પર્ટિક્યુલર પ્રોજેક્ટ્સમાં કેટલા મળશે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને જેને આપણે કહીશું DCF ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડથી આ પર્ટિક્યુલર કંપનીઝને જો તમે ઇવેલ્યુએટ કરો તો એમાં આપણને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ બોટમ અપ પર મળશે અને એમાં ડેફિનેટલી રોકાણ કરી શકાય. એટલે જુઓ, ખાસ કરીને તમારે અહીંયાથી આ પ્રકારે આ બધી કંપનીઓ પર ખાસ કરીને નજર રાખવી પડશે. ગ્રોથની સ્ટોરી તો છે પરંતુ વેલ્યુએશનને જોતાં તમારે બોટમ અપ અપ્રોચ અહીંયા પણ ખાસ કરીને રિન્યુએબલ સેક્ટરમાં રાખવો પડશે. પરંતુ એ સાથે જ યોગેશજી, આપની રજા લેવાનો સમય થઈ રહ્યો છે. એક સૌથી પહેલાં તો આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને આપને, આપની ટીમને અને દરેક રોકાણકારોને અમારા તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી ન્યૂ યર સર. ન્યૂ યર સર, થેન્ક યુ. તો એ સાથે જ આ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.